હાલો મિત્રો, હું છું પવનજી ઠાકોર. આજે આપણે સ્મશાન ભૂમિ પર આવી ગયા હતા અમારા ગામની. શું કહેવાની? હા, આજે અમે એ વાત કરવા આવ્યા છે કે મિત્રો કે ગમે એવી મોટી મોટી હસ્તીઓ પણ અહીંયા જ આવીને સમાપ્ત થાય છે. કોઈ વાતનો ઘમંડ ક્યારેય નહીં કરો. ગમે તે વસ્તુ હોય જીવનમાં, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી ગાડીઓ બંગલા હોય, પણ ક્યારે કોઈ વાતનો ઘમંડ ના કરો જીવનમાં. કે કોઈ લાચાર માણસને ક્યારે કરવું નહીં ખરાબ. અને આ તમને જોઈ શકો, આ જો રાખ પડી એ લોકો હસ્તી અમારા ગામની મોટી મોટી હસ્તીઓ કરોડપતિઓ પણ અહીંયા જ છે, અહીંયા જ પડી છે ને કોઈ વાતનો ઘમંડ નહીં ક્યારેય. આ હસ્તીની રાખ છે. જો મિત્રો, આ હસ્તીની રાખ છે. આ મોટી મોટી હસ્તી છે ને એની રાખ છે. વાયરે ઉડી જાય ને હાલતો મિત્રો. તમને પણ એટલો હમણાં અમુક મિત્રોને એટલો બધો ઘમંડ આવી ગયો છે કે મિત્રો કે એમની પાસે થોડાક પૈસા આવી ગયા એટલે બહુ હવામાં ઉડવા મળ્યા મિત્રો. એટલે પણ આ એમનું ઉદાહરણ કે જોઈ લો તમે, આ મોટી મોટી હસ્તીઓ અહીંયા રાખ થઈને પડી છે. એટલે ક્યારેય કોઈ વાતનો ઘમંડ નહીં કરો. ભલે જીવનમાં ગમે એટલા સફળ થઈ જાઓ, ગમે એટલા આગળ વધી જાઓ, પણ ક્યારેય કઈ ઘમંડ ક્યારે કરવો નહીં. બસ. અને જેટલું બને એટલું પુણ્યનું કામકાજ કરવું મિત્રો. નાના નાના માણસોની સેવા કરવી, જેટલું બને એટલું મિત્રો પુણ્યનું કરવું. અલ્પેશભાઈ બોલ્યા આપણે જોરદાર એનું વાક્ય હતું. મોટી મોટી હસ્તી પણ જો મિત્રો હવે પડી છે ને રાખ થઈને. જો મિત્રો જોઈ શકો છો તમે, આર્યું અમારા ગામનું સ્મશાન છે મિત્રો. અહીંયા મોટી મોટી હસ્તી પણ આવી ગઈ છે. એટલે તમે આનું કમેન્ટ કુદાવ ના કરતા મિત્રો. અને અમે પણ આજે અમારા સ્મશાન છે, તમારે પણ અહીંયા જ આવવાનું છે, બધાને અહીંયા જ આવવાનું છે. એટલે ક્યારે કોઈ હું પણ અહીંયા આવીશ, અલ્પેશભાઈ પણ અહીંયા આવશે, ગામના હરેક માણસો પણ અહીંયા આવશે મિત્રો. ગરીબ હશે કે અમીર હશે અહીંયા જ આવશે, અહીંયા જ આવશે. કરોડપતિ હશે એને 4 ખંભે ઉપર આવશે, અને રૂપિયા વાળો અને કે નાનો માણસ છે એ પણ અહીંયા જ આવશે મિત્રો. એટલે કોઈ મિત્રોને આ વિડીયો અમે એના માટે મિત્રો બનાવે છે, કોઈ રીતનું અભિમાન ના કરો મિત્રો. પૈસાવાળા અને નાના માણસો એ કે અભિમાન ના કરો મિત્રો. અને મિત્રો કે જીવન મળ્યું છે, મોજથી જીવી લો, સેવા કરો, કામ કરો, મહેનત કરો, પૈસા કમાવો, બિઝનેસ કરો, ગમે તે કરો, ગમે એ ફિલ્ડમાં જાઓ, મોજ કરો. બાકી જિંદગી તો છે, મોજથી જી લો. તે માતાજી. અને કોઈની મિત્રો કાપણી તો કરવી જ નહીં મિત્રો. કોઈક આગળ જતું હોય ને એના પગ ખેંચવાનું ના કરવું, એને હાથ ખેંચીને ઊંચો કરો મિત્રો. આટલું અમારી વસ્તુ ધ્યાનમાં તમે હાથ ખેંચીને ઊંચો કરશો તો એના જોડે રૂપિયો હશે ને મિત્રો, તો એમ સમજી લેજો કે આપણા જોડે જ છે મિત્રો. આ અમે ઉદાહરણ તરીકે નાના માણસો છીએ, નાના બાળકો છીએ, પણ આટલું ઉદાહરણ તમને મિત્રો આપી છે. અમુક માણસો અભિમાન કેટલું કરતા હોય કે અમારા જોડે આટલો રૂપિયો છે, અમારા જોડે આટલા ગાડીઓ છે, આટલા બંગલા છે મિત્રો. તમે નાના માણસો અમારા લેવલે ના આવો મિત્રો. એવું નથી. ભગવાનનો ન્યાય પ્રમાણે બધા નાના જ માણસો છે. ભગવાનના જોડે કોઈ રૂપિયાવાળો નથી હોતો લાઈનમાં, કોઈ ગરીબે લાઈનમાં નથી હોતો. બધા સરખા જ હોય છે. પૂન કરશે એને આ નહીં, કંઢિયાની કહેવત છે કે જેટલું પૂન આપ કરશો ને તો તમારો આવતો અવતાર રહ્યો ને જે આબાનો છે અવતાર. આપણે કંઢિયાની કહેવતમાં નહીં કહેતા કાગડાનો અવતાર આવે કોઈને માણસનો. તમે પૂન કરેલો છે તો તમને અવશ્ય માણસનો અવતાર જ મળશે. જો વિનાશ કરેલો હશે, કોઈને ગળ કરેલો હશે મિત્રો, તો તમને ખબર જ હોય કે તમારો અવતાર કેવો મળવાનો છે મિત્રો. એ પણ તમારે જોઈને જ કામકાજ કરવું મિત્રો. અને જેટલું બને એટલું અમારા વિડીયોને મિત્રો સપોર્ટ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. વધુમાં વધુ અમારો બ્લોગ તમને કેવો લાગે છે. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે બનાસતો બંકો આકોલી મિત્રો. શું કેવું? હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક શેર કરી નાખજો મિત્રો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમને સપોર્ટ કરજો, જેથી અમને ખબર પડે કે લોકોને અમારું કન્ટેન્ટ ગમે છે. તેથી સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જોઈ શકો છો હજી આ છે અમારું કે અમારા જોડે સ્મશાન 2 છે મિત્રો. વરસાળાની તકલીફ પડે વહરાળાની તો મિત્રો આ પણ સ્મશાન જ છે મિત્રો. મોહણીયામાં સબૂતરા જે ઊભું કર્યું, સબૂતરા પતરા નાખીને નથી ઊભું કર્યું, સ્મશાન છે મિત્રો. કોઈ બી હસ્તી હશે, મોટી હસ્તી હશે, એને બાળવા માટે વરસાદ હશે તો પાણીની નીચે નહીં બાળે, અને ગરીબ હશે તો એને અહીંયા બાળવામાં આવશે મિત્રો. આ 2 સ્મશાન છો મિત્રો, જોઈ શકો છો. આર્યું અમારું ગામનું સ્મશાન છે, જોરદાર છે તમને. અને મિત્રો આટલે આપણો બ્લોગ સમાપ્ત કરવાનો થાય છે. એટલે મિત્રો લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. સૌ મિત્રોને પહેલાં તો જય બાબારી. જય બાબારી.